અરે વીરા બાપા જય હો જે સામેની નગરી દેખાય હા મારી બેનડી તે પિંગલગઢ નગરી છે. હા પિંગલગઢ નગરી ની અંદર અંદર પઢિયાર બાપુ રાજ કરે. ભલે મારી બેન બહુ સારું મારી બેનડી એલીના કોને આરે એકલી એકલી વાતો કરસ એ અજાણા માણા આવ્યા ડે. એ અસાડા માણા હોય તો અંદર લેતા હવાય અંદર લેતી આવ્યા બાજુ લેતી આય બધું આય વાજો આ તો હાવ જાણા છે હે આ તો હાવ જાણા છે એ અજાણા હોય ને તો પછી એવા હોય એ આમ તમે કોણ છો દેખાતો નથી કોણ છે એ નો દેખાતો હોય તો જ કેતા હોય ને ઠેક ઓળખતા નથી એમ કયો ને હા એમ તો અમે દાદા છીએ હવે ઈ તો રહેવા દ્યો ઠીક છે દાદા છે ઈ છે ને લેટના હતા મન શું ખબર મેંદા લોટ લઈ છે મેના લડતો તારો હોગો શીકણો હોય તે એવા જ છે જો બહુ આઘા વયા ગયા એમ નહીં એ વિસ્કા બરોબર છોડ્યું એ કોઈ દી મેંદાના લોટ ના હોય મન શું ખબર હું ક્યાં ડેલા બારી નીકળીશ છો કોઈ દિવસ ડેલે તારું મારું પીવાય એમ તો અમે ગોર દાદા છીએ તે ઓલા હવનમાન પિતૃ કાર્યમાન વિધિ કરો ઈ હા તે એમ કયો ને અદા સૌ એમ. તે તમારી મોટી બેન નો સમજામાં હું શું પણ કરું તમે ગોર દાદા કરો એમાં નો સમજાય. એ અમે અમારી ભાષામાં બોલતા હોય ઠેક ઈ તો હવ હવ ની ભાષામાં હવ બોલતા પણ હોય તમે નો સમજો એમાં હું શું કરું અને આ થાળીમાં પાણો લઈને નીકળી ગયા. જોજો અમારે નાનો એવો છોકરો આગળ બેઠો ક્યાંક મારતા નહીં નકર માથું ફોડી નાખશો. નાનો ટીણીયો નાનો એવો હા હાવ નાનો હાવ તો? ટીણીયો કેવડોક છો બટા સો વાહનો સૌ આ મુછો જોતા લાગતું નથી કેવડો સવી તો બોલતા આવડતું હશે ને અરે બધુંય બોલતા શીખી ગયો. બધુંય બોલું કેમ ફાવે બોલ તો મારો દીકરો ફૂઈ ફુવા દાદી દાદા કાકી કાકા મામી મામા ધવલબા બધુંય બોલું સારું બોલે હું તઈ એમ તો બોલતાય શીખી ગયો ને હાલતાય શીખી ગયો. ઠીસણિયા ભર હાલે નાના પાપા પગલી પાડે. અરે ઢીસણિયા પર હું હરી કાઢું જોઉં આકી દીધે ફોડી તું બધું શીખી ગયો હાલતા ખાતા બોલતા સી કરતા બધું આવડે તે કેમ એમ હાલે એમાં એવું છે કે નાનો હતો ને ત્યારે એને એક પોલિયાનું ઇન્જેક્શન બાકી રહી ગયું છે. મને તઈ એમ કે ને ન્યા રઘુ દબાણી તઈ યાદ દબાવી હતી તો હવે એક આપી દો એટલે પૂરું થઈ જાય હવે આમાં લાગુ પડે પોલિયન ટીપી નો લાગુ પડે અસર માં દીધું નો લાગુ લોઠે લોઠો તઈ અને તમને પાણકો દેખાય છે તો આ પાણકો નથી આ છે લીલો શ્રીફળ એમ નહીં શ્રીફળ લઈને આયા છે ધક્કો ખવાય. લે કાનો ભાઈ એ મને કીધું હતું હું હનુમાન દાદા ને ડેરીએ વધેરી આવા. હા ઓ તને કોઈ દી જોઈ નહીં ને સાલોતરા ઉતારતા એ હું છે અમે દુકાનેથી ઉતારેલું લઈ આવી. એના તારો નવલ તને 3 રૂપિયા નો ખાલી એ ઈ દઈ દેઈ. શું દઈ દઈ ઊભી ઊભી પાણીપુરી ત્રણ વા કોરી ખાઈ ગઈ ન્યા નોતી દઈ દેતી આઈ. તું અમાર વાહો વાય રખડશો. હું ગ્રીન લાઈન ચોકડીએ જ બેઠો હોય પણ આમ ગ્રીન લાઈન છોકરી હાલતી જ નથી. હું સામુંડા પાંદે રેતીન ઢગલા માથે જ બેઠો હોય પણ અમે ન્યા હાલતી જ નથી. તઈ એ અમે માધા પર ચોકડી થી ડાયરેક્ટ હનુમાન મંડી. અને ન્યા રેતીન ઢગલે હાલતી ય નહીં પણ એમ ને તમે હુકમ એને માં દીકરો બાંધો એ આ મારો દીકરો છે. હે અમારી માં છે આ મારો દીકરો છે. આવી હોય પપ વારી મારી માં એવો થોડો હેટ! ફેશન છે કદાચ શું આવી પેશન એમ નહીં આ મારો દીકરો છે. હેટ! એમ કેમ નો કીધું કે બેન ભાઈ બે બાધો માં એમ. આ તો એમ કેમ નો કીધું બે માણા બાતોમાં એમ કહેવાય કે બેન ભાઈ બે બાધો માં. અમારે એમ કેવું છે બે માણા બાતોમાં બે હેડી એ! હું છે તું ક્યારેક મારો ભાઈ થાતો તને કઈ વાંધો? એ તું ક્યારેક મારી વહુ થાત તને કઈ વાંધો હે દેવલ પણ એમ નહીં હા. એટલી બધી લગ્ન કરવાની ઉતાવળ છે તે ઉતારણ કોઈને તમારે કેમ માયમ કોઈ દી કેતા નહીં આ તો ભલે કીધું તો શું કહેવાય મારી ફૈજી હા હું આ કહું તમે જ આવીને બેધવા અમને. જો ને અને એમ નહીં બહુ રાડો નો નાખતી ટીટી આ ઈ શ્રીફળ નથી તો આ લગ્નનું શ્રીફળ છે એ બાપા લગ્નમાં શ્રીફળ આવે. હું કેસો લગ્નમાં શ્રીફળ આવે. મન શું ખબર તું તો શ્રીફળ ની વાત કર મેં તો કદી કાસ્ટલી જ છે તે મેં તો કઈ જોયું જ નથી તો તમે બધા જોયું હું પહેલી વાર જોયું આવું નકર તારો દીકરો ખુલ્લા માંડવાના ઉઈદ ઉઈદ જ લાગ્યો આમ ઉઈદ ઉઈદ કેવું લાગતું હોય? આમ ચપટી ભરી શોખે નામ કરતા હોય એવું જ લાગ્યા રાખે પણ એમ નહીં આમ તો કેટલો ખર્ચો કીધો બોલ એમને શ્રીફળ વગર કોઈ દી લગ્ન થાય એ દાદા હા અમારા રજવાડામાં લગ્નનું નામ જ ન લેતા. કા કેમ નો લેવું
પૂછો અમારી ગામની બાયુને કે મારા 4 વાર લગ્ન થયા ને 5 વાર છૂટું કર્યું, કોઈ દી આવું શ્રીફળ ન જોયું. તું લોટકી મરી લાગે છો મારી બેટીએ 5 ને ઉલારી એ નાખી. વાહ ટીટી વાહ, એ એમ મારી નથી આવી. વાહ દેવલ વાહ, 5 ને ઉલારી નાખ્યા. એ એમ મારી નથી આવી. દેવલ તો દેવલ જ છે હો, મારી બેટીએ 5 ને ઉલારી નાખ્યા. એ મારી નથી આવી, છૂટું કરીને વી આવી છો. વાહ દેવલ વાહ, છૂટું કરી નાખ્યું. વાહ દેવલ વાહ, છૂટું કરી લાવી. ક્યાંય ઠેકાણે ન પડી, ક્યાં ઘર બાંધીને બેહી જાય મારી બેન. એ તમે તમારું કરો, ગામની ઉપાધિ ન કરાય. અમારું શું કરી તે થઈ જાય બિસાડીનું. ઠેક. એમને પણ શ્રીફળ વગર કોઈ દી લગ્ન થાય એ તોય થઈ ગયા. તોય થઈ ગયા. હા. તો તમે બધાય કર્યું કઈ રીતે? એ લગ્નની રીતે લગ્ન. એલા તોય કે લગ્નની રીતે લગ્ન કર્યા? એલા મૂકો ને, લવ મેરેજ વાળ્યું મર્યું છે. ઓય બાપા વાહ ઢૂંઢી વાહ, તું ઘા કાઢી ગઈ ને, કાઈ વાંધો નહીં દેવલ. કા એ તારું બાવડું એટલે પકડ્યું કે મારા ઘરે હાલ. અરે બાપા તારી ગીરાવીને મારા બાપુનું ધ્યાન કોણ રાખે? આવી ગયા ધ્યાન રાખવા વાળા. ઈ તારો ડોય આજીવન નો રી, હમણાં એનું કામ પછી જ વ્યાજ આવે. પણ ખાલી જમીન વી આવજે ત્યાં સુધી ધ્યાન રાખશે. કે તારી ગીરે વરી કોઈ દી ને આજ જમવાનું? એ મારી ઘીરે મહેમાન આવ્યા ને હા તે મેં મંચુરિયમ બનાવ્યું. ના ના બાપા ઈ રેવા દે ના, આપણે નથી ખાવું બાપા. કા ઈ મને દેખી નહીં કાક થાય, ખાવું કેમ? એ પણ મેં નાની નાની ગોળીઓ બનાવી છે, આખે આખી ગળી જવાની. હે એ નાની નાની ગોળીઓ બનાવી આખે આખી ગળી જવાની. આખે આખી ખાઈને આખી કાઢવી જ ખરી ને. ઈ તારું મંચુરિયન તો આપણે જ ખાવું બાપા. ઈમાં એને ઘેર ન જવું હોય તો મારે ઘેર હાલ. એ તારી ઘેર શું છે? મારે ઘેરે પકોડા. હે પકોડા. એ કોતડીના પેટની કા ઘરકું બોલે? એ! પકોડા પકોડા સોટ હું કે છે? ઈ તો હરખું જ બોલે છે પણ તારા કાનમાં મેલ ભરાઈ ગયો છે. ઈ તાઈ કોઈ પકોડા પકોડા કરે. ઈ એમ કે છે પકોડા. પકોડા હા. મારે નથી ખાવા તારા વાસી પકોડા. જા અહીંયા હે આ બાજુ હે આ બાજુ એમ કહું. નો અહીંયા ના જાવ હોય, માન્ય ના જાવ માય ગે આ. આ હું તારી ડોહી બોલે હે? ન સમજો. તારી ડોહી ગાતી તી રાખું. એમાં એવું છે ઈ ગાય ને હે ત્યારે એને કાઈ વાંધો નથી આવતો. ઈ બોલે ત્યારે જ એની જીભ જલાય છે. છે ગોગડી હે? ગોગડી નથી. ઈ બોલે ત્યારે જ એની જીભ જલાય. ઈ હું કે? એને એમ કીધું મારી ઘીરે ન આવવું હોય તો કાઈ નહીં, આની ઘીરે ન જવું હોય તો કાઈ નહીં, પણ એની ઘીરે જાય. કાઈ હું હે નોટના હા. ભાગની હા. ભાઈ લીંગા ગાયલા. હું તારી ડોહી બોલે છે. એની એમ કે છે કે રોટલા, ભાખરી, રીંગણાનું શાક અને કારેલાનું શાક. ઈનો માવે ઈ મન નો મારે. ઈનો માવે હીઓ ઊંઘી મૂંઘી બેઈ છે. હું તારી ડોહી સૂકી મૂકી કરે હા. ઈ એમ કે છે તારે ફરાળ કરવું હોય ને તો શીરો અને સૂકી ભાજી બનાવ્યા છે. સૂકી મૂકી એમાં બીજું કઈ આમી? ઊંઘી ગાય ઈ બાજુ નાચનો માઈ કરવા મિયા મન. હું તારી કીને આવી મારી મેનામાન અને મારી કલેજી, મારી કલેજી. વાહ ગોગડીના પેટની વાહ. મારે તારી સૂકી મૂકી નથી ખાવી. જા તારી સૂકી મૂકી ખવડાવજે તારી હાહુ ને. જા કા એની હાહુ ને શું છે? કા મારે નથી ખાવી એની સૂકી મૂકી. પણ એની હાહુ ને શું છે? એની હગાઈ કરીને ન ખવડાવાય? પણ અમારે લગન સુધી ઈ લોકો આરે કઈ સંબંધ જ ન હોય. કેમ નહીં રાખવાનો? ઈ લોકો એની ઘીરે ને અમે અમારી ઘીરે. તમે બધા તમારી ઘીરે ને ઈ બધા એની ઘીરે, હા. અને હું પાછો કોકના ઘીરે. હારું બેનું આવજો. બાય. હાય ટબુ. હાય હાય બેની. માગે બંજામને પીવાય. બંજામને બના બંજામને એ હું આવી આ ઘીને હું આવી આ ઘરવાળો આવો જશે ને ગોગડિયો. આવજે બેન. હારું માર બાપા મારે માનતા કરવી તાર મોટું હરકું આવી જાય ને હું. આઈએ આઈએ ગોગડીના પેટની મૂકી મૂકી. જોને મોટો ટર્બો બેરિંગ
એ મોટો પીલ ફાયો ગઈ 7 મીટરનો ઘાઘરો પહેરી છે કોઈ રાજમાં હાજર આ રે છૂકી મૂકી સુકે મૂકીનું કામ નથી થઈ. શું છે મેં એમ કીધું રાજમાં છે કોઈ હાજર આ રિયો હાજર મને દીધેલો બધાય રાંધણ માના દીધેલા જ હોય હા તો એવું કઈ નહીં નોકી નોકી માનતા રહે આવે આપણ તો ડેલીએ બેહાય એટલે ખબર પડે કોણ આવે ને કોણ જાય તૈન ક્યું ને કઈ વા આટલા રાજ રેઠું નો મેકે નકર એસે લૂંટાઈ જાય એ ભૂંગરા મૂકવા ગયો તો રાજનો રેટું રે આમ ખીલી નો ડાય ખબર હે? કાઈ વાંધો નહીં આપણે કોણ છે વાત કરો લો જનાવર સૌ લાગતું નથી જોવામાં કોણ છો એમ જનાવર જેવો જ લાગે એ ઓમ નથી લાગતો કોણ છો આ તો એમ મેં તમને એમ જ પૂછ્યું અહીંયા આપણે કોણ રાજનો પ્રધાનજી છો પ્રધાનજી પ્રધાનજી છો હા પ્રધાનજી હુંજી આ કયું નગર છે હા અને કોણ નજર રાજ કરે તો તમે આવતા હોય તો આટલું બધું મને પૂછવા મળ્યા તો તમે કોણ છો ભાઈ અમે છીએ તારા દાદા એ દાદા વરાવ દાદા તમારા ઘરના નગર ઠીકા બેકો હા કાઢી નાખી બારો હે? ક્યાં દાદાની વાત કરો તમે હું કઈ ગીરી માયલા દાદા હો એ ગિરી મહિલા તો હાવ નહીં તો એમ તો અમે તારા હાથ પેઢીના દાદા થાય એ ન્યા ઠેઠ ક્યાં પોકી ગયા હાથ પેટીએ ત્યાં તો અમારા વડવાલ કેદીના ભોગી ગયા એટલે વરી દાદા એટલે વરી હે એટલે એટલે કે લખા ગોર ક્યાંના છો લખાગોર એ લખમણ બાપુ ક્યાંના છો એ તમારું નામ લખો ગોર છે એ મારું નામ લખો ગોર બાપુ લખો આવ્યો હોય તો લખાને વધેરી લઉં આવો લખાગોર આવો જય માતાજી લખાગોર આયુષ્માન ભવો એ હરાપ કોને દ્યો છો એને હરાપ કહેવાય તો આશીર્વાદ આશીર્વાદ હારું હારું લખાગોર તો આ શું લાવ્યા છો આમાં છે લીલો શ્રીફળ લીલું શીફર લીલું શ્રીફળ. મારી હાટું લાવ્યા લોકેશ હાટું ન હોય તો રાજમાં છે કુંવર પણ એને આપણે વરદી ખમાડ આથી એકવાર બોલો તો ઈ છે ને 10 વાર આમ કરો તો ઈ છે હા પણ એને વરદી ખમાડવાના છે બસ આમાં વરદી ન ખમાય સામેથી આવ્યું ને લઈ લેવાય એ ખમી જાન થયું શું તો પછી આ બેઠા એને પૂછો શું પૂછું બિચારા કેમ ટિફિન વગર નાટા મારે કે હા હા શું પણ મારા બાપુ અત્યારે ફર્નિચરમાં સુતા હોય આ તો જગાડો મારે બાપુનું હાલેડું ગાવું પડે જગાડવાના ક્યાં હાલતા હોય અમાર હું રાઉન્ડ જગા નોખા નોખા આવે કઈ વાત જગાડી આવો હે તમે એને નો ભાઈ જો અંદર આવતા નકર બહાટી બોલી જા હવે જાણી હા જાવ છું ની અમાર ઘરની પાછી તમને ખબર ન હોય ક્યાંથી આવવાનું ક્યાં જવાનું ક્યાં રેતીમાં ઢગલામાં બેહવાનું એ ભૂખ્યા ને તરસાન હે તારે આમ જોઈ લે ખાવાનું પૂછી તો કે મારી બેટી ભૂખ જ મરી જાય ને કાબા હે અંગૂઠો આમાં યજમરનું ને બાપુ ને જગાડવા હે બાપુજી કહું તમને કે રે આવી ગયું પ્રધાનજી ઓનલાઈન બાપુ ઓનલાઈન ઘણી ખમા મારા બાપ ઘણી ખમા બોલો પ્રધાનજી બોલું છું બાપુજી હે બાપુજી આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે પ્રધાનજી ઓ આજ બીજલ કે નગરી હોય રાજા પટિયાર રાજ કરતા હોય જો મારા પટિયાર બાપુનો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો સમજી ગયો ડેડી આ તો ક્યારેક કહેવાય કે બીજલ કે નગરી પટિયાર રાજા રાજ હાલો તે રામે રામ હે રામે રામ વાળા કેમ તે ઊંચું છે બાપા ધ્યાન રાખવી પડે ભાગવામાં ત્યાં ભગાયો કેમ આયા નો રેવાય હવે નહીં મેળા આવે એમ તમને કાંઈ નો કહે તમ તમારે એમને પણ કઈ આવો માર ખવાય હું તો વાંકમાં હોય ને એટલે મારી વાંહે આમ આવે કેટલોક વાકમાં છું હજી હવે તઈને આડો ડુંગર છે સાચું કા એમને પણ કઈ આવો માર ખવાતો હોય છે લા? એ માન નો ખાવ તો કરું છું એ આના કરતા તો ઘેરે હારા એ દાદા ઘીરે નો રહે ઘરમાં એકલો કામ કરવાનો સૌ આટલાનો માર ખાવ ન કરવાનો માર ખાવું એકલો અને તું અકેલા મિસ્ટર ખિલાડી અને હું આગળ પાછળ કોઈ નથી ભાભો ડોસી છે પણ કામ કરેવા નથી એટલે બેરિંગ બધાયના પતી ગયા ત્યાં કેવું છે બધું તમારી માટે છે એમ ને આ બધું મારી માટે ભાઈ વાંધો નહીં, બાપુએ શું કીધું બાપુએ કીધું કે ફિંગર નગરી પટિયાલા રાજ કરે ભાઈ વાંધો નહીં, બાપુને વાત કરી દ્યો શેની કે લખા ગોર અંદર આપણને અરે લખા ગોર તો તમારે બધું એક જ કહી દેવાય દેશ છે ને ધક્કાના ખાવા પડે ભાઈ ખાવા તો પડશે જ આ તો જાવ જાવ એ ઘણી કમા બાપુ લે ઘણી કમા બોલો પ્રધાનજી કોઈ લખા ગોર અંદરવાની રજા માંગે તમે કેતા નહીં આવા જાઓ પ્રધાનજી હા રાજગોર હોય હા, લખા ગોર છે તો રાજી ખુશીથી લઈ આવો હા બાકી જે દક્ષિણા આપી દે અહીંયાથી રવાના કરો એ હો દાદા રાજગોર સબો કેવા લાગીએ ગાય નગી નો કે બસ સ્ટેન્ડ કપડા બદલાઈને સીધા ખાઈપકા હોય આમ દેખાતા ખબર ન પડી જાય મને તો રાજગોર લાગો પણ બાપુએ કીધું ઈ રાજગોર હોય ને પાવન પગલા હોય ને તો જ આ રસોડામાં આવ્યા હોય પાવન પગલા હા હા તો આવો રાજી ખુશીથી પણ બોલવામાં ધ્યાન રાખજો કા કેમ હા ઈ મને તમને નો ખબર આવો હાલો
તમે ક્યાં જાવ છો? સીધા હું બાપુને લેતો આવું. ત્યાં ઉપડા ખપ ખપ કરતા બાપુ, આય બાપુ, બાપુ, દાદા, દાદા છો લખાગોર છો, આમ છે મારી આમ નથી જોવો, આમ જોવો ને લખાગોર છો, લખાગોર, લખાગોર બાપુ છો, બાપુ મરી લ્યો બે વાર્તા ને, આમ જોવો ને મારી આમ નથી જોવું, મરી લ્યો, મરી લ્યો, અરે મહારાજ મરી લ્યો, મરી લ્યો. આજે પ્રણામ છે આપણા સુનામાં જા ભૂદેવના. ભૂદેવના છરણામાં આજે પટિયાર પણ આજ કોટી કોટી મદદ કરે છે ભૂદેવ. આજ પ્રધાન મેં તમારા સોનામાં કોટી કોટી લાલ કોટી, કાળી કોટી, સફેદ કોટી, ટકી કોટી, તે તમે પગે લાગે મારે નહીં લાગવાનું તો હપકાવી લીધી એક. લાગ્યું કેવું અહીંયા છાતીમાં? ભારે ભૂદેવ શું થઈ? આજે ક્યાંથી આવો છો અને મારા રજવાડા સુધી આવવાનું કારણ ભૂદેવ? અરે મહારાજ જો કદાચ આવવાની વાત કરતા હોય ને તો પોકરણગઢથી આવો છો. પોકરણગઢના રાજા અજમલ આ જેમની દીકરી સગુણાબાનું લીલુડો સિપડો લાઈ આ સુધી આવ્યો છું. આય ભૂદેવ જોઈ ગયો, જોઈ ગયો. એ શું થયું? હું આમ કેવા કાક ભલા મેં કીધું, મને કીધું મારી મના વૈષ્ણવ નો બોલું બોલું છું. જોઈ લ્યો, કે રાજા આજે સાંજે આજ મારે 20 વર્ષના બેર હોય જોઈ લ્યો, લખાગોર જોઈ લ્યો. વાહ ભાઈ વાહ. પણ એટલું નહીં 22 વર્ષના બોલા હિલાવે છે ભૂદેવ. કેટલે કોઈ ગાય? માટે લીલુડા સુપર જિલ્લામાં નહીં આવે. હા, પ્રધાનજી શું? આ ભૂદેવના ધક્કા મારી રજવાડાની બહાર કાઢો. હાલો હાલો, નીકળો. ટ્વિસ્ટ થયું. ક્યાં જાવું છે? નીકળો, આમ ઘર ભેગા થાવ. નીકળો, લાગે તે આમ મોરણ. આઈને. શું આવી અરે! ગયા? કેમ આમ કીધું? ભાઈ વયું જાની અલે બાપુ, બોલ્યા. નીકળો મારા. ભાઈ નથી જાવું તો એ. ન જાવું. એ મારા બાપનું છે કેમ? આજે મેં એમ કીધું મારા બાપનું છે એમ. આ તો તમારે કહેવાય નહીં. હા પણ તો અહીંયા જ ઊભું. નથી ઊભું આયા. બાપુ ઈ ક્યાં? ઈ ક્યાં આયા ઊભું પણ? તો તમે મારી આમ ઊંઝો છો ઓલા. કાઢું કાઢું કાઢું. ટાઈટ છે હો, લાગે છે. ઈ તો કી એને ક્યાં ખમવું હે? નીકળો અમારા. હા નથી જાવું. ઊંચા અવાજે વાત ન કરતો. એ તો નિશાવાદે કરું. હા પણ તો નથી જાવું. અહીંયા જ ઊભું. આયા ને તું બાજન ઊભો થાવ. બાકી અહીંયા જ ઊભું એમ કીધું ને. ભાઈ હમણાં સગડી એટલે રાખ્યા ને ખબર ભાઈ વયું પડશે. જાની અલે બાપુ એને કયો ને દાદા. રમેશ દાદા આમ જો એકવાર માનું માન નાખીને વહી જાઓ. જાઓ જાઓ મારા બાપ એમ જાઓ. નહીં. હું કેમ? રજવાડામાં કોઈ પ્રેમથી વાત કરે એવું નથી. કોઈ નથી. હે હમ. આપણે તો કોઈક મહેમાન આવ્યા હોય ને એક થી એક સળિયા હતા. પ્રેમથી બોલે જ નહીં. મહેમાનને તમે કઈ રીતે સ્વાગત કરો? આ કે શેર તો હું કેમ હવા શેર. આ તો કઈક મહેમાન આવ્યા તેને માન સન્માન દેવાય. આ તો મહેમાનને માન સન્માન તો અંદર લઈ ગયો આ તો તો. કઈ આવી રીતે બોલાવાય. તે કેવી રીતે હોય? એ પ્રેમથી બોલાવાય. ઠેક પ્રેમથી. હા રમેશ દાદા આવો. રમેશ દાદા જાઓ જાઓ મારા બાપા લ્યો બાર આવે જાઓ બાપા. જાઓ લાગી જાય ખોટવા. જાઓ. હા ભાઈ હું છે? આ તો તમારી માથે દયા આવે એટલે તમને વાત કરાય. એ મારી માથે શેની દયા ખાઓ? અરે તું દેશી છો એટલે તને વાત કરું. કોણ દેશીડો હે? હું દેશીડો લાગુ? હે? એમ દેશી લો. તઈ? આપણી ભાષા દેશી. ઠેક હા એમ કયો ને દેશી બોલું એમ. કઈ વાંધો નહીં, લગ્ન થઈ ગયા કોના? તમારા? તે લાગતું નથી મૂછ્યું જોતા લગ્ન થઈ ગયા તો જ એટલો માર ખમી ગઈ ને. એવું ન હોય. ના ના તો જ ખમાય. લગ્ન થઈ ગયા. વાતમાં ધ્યાન દ્યો હવે. લખા ગોર કાક પૂછે હશે. તમે કડી હા હતા રીજો. બોલો લખા બાપુ. લખા દાદા કયો ને? લગ્ન થઈ ગયા હમ. તો બે રહ્યું છે ને. ના ના કોરોનામાં ખાયા સડી ગઈ છે. બાટલો નો સીડ્યો ને એટલે એમાં તો ઘણા ગાયા સડી ગયા. પણ સડી જાય એવું કઈ નથી. બૈરું હોત છે હમ. તો છોકરા આવી છે કા હા કેમ ન્યા જોયું? એને ખબર નથી મારા છોકરા છે એમ. રજવાડામાં બતાવ્યા જ નથી. હમ. એકાદાર લઈ આવાય ને. કૂતરો લઈ આવ્યો તો એ મરી નો ગયો. બીક નો માર્યો. એ મને નથી ખબર હો કઈ. એ તમને થોડી અમારા રાજની ખબર હોય. ખબર તો ભાગ્ય હોય કેવું નથી.
પણ આ શું બાસકો પરો છો? ખબર તો કે મને કાંઈ ખબર નથી. હા બધાને ખબર છે. છોકરા હોત કે છે ખબર નથી. શું છોકરા હોત છે કેટલાક છે અમારા ગરીબ માણસ કેટલાક હોય? અમે બાપા નાના અમારા છોકરા કેટલાક હોય? પણ કેટલા છે મારા 10-12 છે. 6 દીકરા ને 6 દીકરીઓ. નાનું કુટુંબ હું નાનું કુટુંબ, સુખી કુટુંબ. આ બધા કરે હું ખાઈ પીને 30 દિન મહિનો. તો ઘરમાં ખાવા વાળા કેટલા ખાવા વાળા 17. તો બધું આ ઘર કેની ઉપર હાલે હુની માથે બાપુ માથે. બાકી હું ક્યાં હાલું એમ છે હવે? કઈ વાંધો નહીં હા હવે કાંઈ નથી, આપણે નથી કરવાનું. આપણે એકવાર અંદર જવાનું થાય હવે અંદર જવાનું ન થાય. તમારે અંદર જવાનું તો હવે નોકરી જાય એવું છે. રોટલાનો સવાલ છે રોટલાનો થાય. કઈ વાંધો નહીં માર ભેગો ભાઈ હોય છે તમારે ભેગું શું કરું? આ હું કરું તો આવો કરજો મંગલમ ટીડી હલો એ તોય જાવું છે હે હા તોય જાવું છે આ તો જાવ ને મારા બાપ હું જાય. રાસના મોભી કોણ હે રાસના મોભી કોણ હું નથી મોભી બોભી. તો આ શું કરો જો આ મોભી બેઠા. બ્રાહ્મણ છીએ હે? બ્રાહ્મણ છીએ કોણ? અમે હા, હા. થોડીક બીજા ખાવ અરે લખાકોર તમને કઈ થવા દો બાપ. તમે તો અમારા બ્રાહ્મણ છો. તમારે આટલું ભલે મારે ટાંટિયા ભાંગી નાખવા પડે. એકવાર તો રિપેરિંગ થઈ ગયા, હવે ધ્યાન રાખવી પડશે. જીજો હમણાં જીજો થોડા ટેસ્ટિંગ કરું. ટેસ્ટિંગ હાલો માઇક્રોફોન ટેસ્ટિંગ. કમોન બાપુ, કમોન ડેડી. લે ડેડી કીધું બેટા ત્યાં છું. ડેડી બાપ દાદા પાછા આવ્યા. લખાકોર પાછા આવ્યા. પણ એ નથી રે ઓય, રાખી દીધો આને કાયમી માટે. માણા દેખીને સોટી પીડા હો. ટાઈટ નું લાગે છે કેવું? ઓય હું કઈ છે? બાજુ કઈ બાજુ કીર્યા કેમ? છટકવાની બારી છે એ બધુંય છે અમારી આગળ. બોગરાવદર વહી ગયો તેથી ખબર છે ને? અરે મહારાજ શું છે તમારે? રાખી લીજો એને. અને મારો હવાનો બધો હિસાબ જોય. કરીએ કરીનો ઉપાડો એક આપી લીજો ને વધતા દીજો. લગભગ તો જાજા નહીં નીકળતા હોય, 1500 જેવું નીકળતું હોય છે. 1500 આપી દે એટલે 900 થી ચાલુ થાય. અરે મહારાજ આજે વેર તમારે અને રાજા અજમલ સાથે છે, મારી એનો કોઈ વેર નથી મહારાજ. વેર ભાવ તો શું કામ જીવો છો? એકવાર આ વેરી મટી ભાઈ બની જાઓ, આ જિંદગી બહુ જીવવાની મજા આવશે. હાય ભુદેવ, કદાચ વેર જેની વાત કરતા હોય, ઉપર આકાશ છે, નીચે ધરતી છે, પઢિયાર મારું નામ છે ભુદેવ. જે માર્ગે આજ રવાના થઈ જાવ ભુદેવ. અરે નહીં મહારાજ, આજે વિચાર તો કરી જુઓ, આપ તો રાજવી છો. દીકરી લેવાથી કા દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે. અને હું તો તમારી એક બગડેલી બાજી સુધારવા આવ્યો છું. હું પણ એક બ્રાહ્મણનો સંતાન છું. કદાચ આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો ને તો બ્રાહ્મણ અહીંયા હત્યા કરશે. હત્યાનો બાપ આપણે આપણી નગરીમાં રહે. શ્રીફળ સ્વીકારું ન સ્વીકારું તમારી ઈચ્છાની વાત છે. હાય ભુદેવ, કે આજ બ્રાહ્મણનું સંતાન જેટલા માટે ભટિયા લાચાર છે, પણ ઘડીક વાર તમે વિરાજમાન થઈ જાઓ. મારા પુત્ર પ્રતાપને બોલાવી હા આજે લીલુડા નારિયેળ દિલાવું છું. પ્રધાનજી આ બીબી ક્યાં ગયો? બીબી હાલ તો બીબી મૂકી જતો. અને હાકજે ધીરી હો. તેથી વિપુલભાઈ મૂકો ગયો એમ નો હાકતો. પ્રધાનજી ડોન બપોરે હા હેઠો બેઠો. પ્રધાનજી શું છે પ્રધાન? હું કોઈનો પ્રધાન નથી, પ્રધાન માટે એવું નથી. પ્રધાનજી શું? રાજમાંથી રાજકુમારને બોલાવો. એ રાજમાંથી હા રાજકુમારને બોલાવો. 1350 રૂપિયા થાય. હવે નમતું ક્યાં રહેવું? 1350 રૂપિયા મફત બોલાવી દો. હું તો મજાક કરતો હોય બાપુ. એમ નામ કઈ માગી લો. બોલાવવાના પૈસા લીધા તો હું ક્યાં હોય? તો નો પણ જેવું કડું કરાવી લીધું હોય હાથી સાપ. બીબી તે દિવસ મૂકવા કહી ને વિપુલભાઈ ને ગાડી આવી ને તો હા ધમન થઈ ગયું. હાલો બેસી જાઓ. હે? એ માં બેસી જાઓ. ક્યાં? એ મારી માથે. એ માં સિંહાસન માં નથી દેખાતું? આને શું કહેવાય? સિંહાસન. આ છે કેટલા વારું? ઈ તમારે ક્યાં જોવાનું? એટલે કઈ આવા હોય? હવે ઘડીક બેહું તમે શું કેટલા એટલે વાર કઈ આવા હોય એમ કહું. તો તમારે વળી ના કેવા? આવો અમારા રજવાડામાં એક જોવો ને એક ભૂલો. તો અમારે છેલ્લું જ જોવું છે. એક સોનાના હોય, રૂપાના હોય, હા, ચાંદીના હોય. હોય, જરમરના હોય. ત્યાં તમારે બધા ઈ છે પણ અમારે અહીં પ્લાસ્ટિક નું હે બેવું છે. આ ધો કચરા કેદી કર્યા એ વાત કરો નહીં. ઈ અમારે નથી જોવાનું. ધો કચરા કેદી કર્યા? તું કહેતા દિવાળીએ દિવાળીએ. હમ. કેટલા જણા હતા? 17 જણા અને એક છોકરો હતો નનકો. 17 જણાનું કામ જ નથી. મને શંકા જાય.
કઈ વાંધો નહીં, પેલા સાફ કરી આવો. ઈ સાપ નહીં થાય, બેહી જાઓ. ભાઈ સાફ ની. આ, અરે જાઓ છું, જાઓ. તમે ગજબ છો. લખાગોર. ઈશ્યા લખાગોર. બેહી જાઓ ને, વાં ટસે ક્યાં ફૂટવા માંડ્યા. ભાઈ હવે હાલ ને. જાઉં છું ની. એમાં હું સાફ કરું એમાં એમ મરાય હે ત્યાં થોડું નેપટિંગ તો સાફ કરી દઉં અહીંયા સીધું આમ જ જોવાય કોને મારે થાય છે મોડું સાનમુના બેહો ને કરી આંખું લીધી માંગરી પર તમે એની બાજુ છો કે મારી બાજુ હા તો આ એવો કક્ષેડો અટતો હોય હાલો હિસમાં બોલો સલતીમાં હિસ 43 એ આજે પાર જાય બોલા આવજો ને રોલ એમાં નહીં મેળ આવે હું હરકું રમી નું કે ને હાલો એ જે બધાને બોલાવે બધા આવજો રે એ જે બધાને બોલાવે બધા આવજો રે આવજો રાજને દરબાર જો આપણે દરબાર બધાને બોલાવે બધા આવજો રે हो बापू जी हो पक्का बापू जी हो शाबाश बापू शाबाश भले થઈ જાય કડે કટારીઓ ને તમાર ફેરાયો આ કડે કટારીઓ ને તમાર ફેરાયો એમાં શિવરી તલવાર હાથમાં શિવરી તલવાર કડે કટારીઓ ને તમાર ફેરાયો તેરે નગર નહુરાજ વીરે આ તેરે નગર નહુરાજ કુંવર किया हुई मेरा नाम किया हुई मेरा नाम किया हुई मेरा नाम तेरे नगर नहुराज कुंवर हो बापू जी हो याद तो विकल नहुराज कुंवर याद रे विकल नहुराज कुंवर जो पक्का बापू जी हो मेरा नाम बोल दो हुई मेरा नाम बोल दो हुई मेरा नाम गड्ढ विकल नहुराज कुंवर बदान बोलाया बता बावी अरे आओ बापू आओ ये बदान बोलाया बता बावी अरे ये राजने दरबार आया आपने दरबार आया राजने दरबार बदान बोलाया बता बावी अरे अरे को बदान जी अरे बापू जी શું અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ શું અત્યારે રાજમાં બોલાવવાનું કારણ ક્યાં હોતા હતા બાપુ બહુ કઈ નથી કોઈ લખા ગોર આવ્યા છે મને જેમ ફાવે એમ બોલે બોલો આજ મારી સોટલી ખીતો કરી નાખી અરે પ્રધાનજી આજ જે હોય તે સત્ય કહો અરે અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ જોયું આખું ઘર એટલું ખારું હે બતાવ્યા ન થાય કાન માંગરી ખોઈ દીધી મારા કઈ કામ નથી પીડ્યું જે પીડ્યું તમારા પપ્પાને પીડ્યું મારે આમાં શું ખારા થાવ હાલો તમારા પપ્પા આગળ લઈ જાઓ ખબર પડે તમારા પપ્પા કેટલા ખાર ખાઈ ગયા યાર જો ખારખા થઈ ગયા છે હાલો હાલ દિલીપભાઈ હાલો ની એમ કરીને ખોરામ બેહી ગયો મને ગલગલિયા થવા મીણાય શક્તિ ભરી શોખરામ થઈ ગયું અરે પિતાના ચરણોમાં આજ પુત્ર પ્રતાપના નમન હોય અરે કહો પિતાશ્રી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ ચંડુ બામ પીળા હરી બામ ક્યાં કોઈ નથી દીધા છૂટા કહી દો ક્યાં બાપુ ભાઈ આવ્યો શું કામ પીડ્યું છે
ભાઈ પપ્પા આવે હજી છે પણ નો બોલો બાપુ બોલો બાપુ બોલો અરે બેટા પ્રતાપ કે કદાચ દરબારમાં જો બોલાવવાની વાત કરતા હોય તો આજ કોઈ ભૂદેવ આવ્યા છે કે રાજ આજમલ તેમની દીકરી સગુણાનો શિપળ લાવી હે આજે શિપળ તમારે જીરવાનું છે બેટા પ્રતાપ અરે નહીં પિતાશ્રી વાત તો કદાપી ના બને બરાબર છે આજ પોકરણના રાજવીજમાં હેરે આપણે વિશેષના વેર અરે એટલું તે પણ 22 વર્ષ ના બોલા માટે વિલાસ વર્ત પ્રતાપ કદાપી નો સ્વીકારે નહીં બેટા પ્રતાપ વેર છે ને બાજીને ભૂલી જાઓ કે પેલા લેશું દીકરી અને પછી લેશું વેર પણ આજ મારો હુકમ હોય આજે લીરુડા નારિયેળ ઝીલી લે બેટા પ્રતાપ અરે હા પિતાશ્રી ના તુજની જનતા જીણે હવા કે આજ બઢિયાર કોની સામે ટકરી હવા માટે લીડા સુબડી જીલવાને તૈયાર છું મેં તો ખાલી આ એમ કીધું તમારી હામું પાછા વરે હટ આમ બોલા કોઈ પપ્પા હામું હું એટલા વર્ષથી નથી બોલ્યો આ મામૂલી શીપર છે 18 રૂપિયા વાળું પોકન ગતિ ધક્કો ખાતો દાદા જોઈ લ્યો કઈ વાંધો નહીં કોણ છે વાત કરવાની પ્રતાપ બાપુ કેમ રાજકુમાર છે રાજકુમાર પોતે કઈ વાંધો નહીં, તમારે જોવા પડે અત્યાર સુધી ઉલરતા જોયા નથી એ એમ તો મેં કહ્યું ના જોયા તો એ અમારે દેવી દીકરી તમારે દીકરો દેવો કઈ દીકરો નથી દેવો આ થોડો કઈ એક દીનો સવાલ છે તમે ક્યાં ના પાડી આખી જિંદગીનો સવાલ છે તો ઈ છે. આ તો ચાલો લાવો આમ ન બોલતા કોઈ દી નહીં બોલું દાદા કોરમાં કઈ વાંધો નથી ને બીજો કાંઈ વાંધો નહીં દાદા આ બાજુ બે હાથ ચાલુ કાને સાંભળે બે કાન ચાલુ આ બાજુ એમાં માપે માંગરી બગડી જાય કા કેમ એ કાનમાં રસી આવે તો આને દવાખાને લઈ એ જવાય લઈ જાય પણ ડેમમાં નાય છે બહુ કઈ વાંધો નહીં પ્રધાનજી હાજી કોરમાં કઈ ઘટતો નથી ઘટે નહીં હોડે હોડ કડાના છે છે બાપુને વાત કરી દ્યો શેની રાજકુમાર ગમી ગયા જા ગમી ગયા ગાંડાવ એના તો 18 થયા તો કોઈને ગમતા જ નથી બોલો બધા કહેતા આમ છે ને તેમ છે ને નહીં થાય ને થઈ ગયું એ કનકવા બાપુ રે કનકવા બોલો પ્રધાનજી કે ગોર મને કેવું થાય તમારા દીકરા ગોરધન ગમી ગયા પ્રધાનજી હો તો બુદાવને કહો કે લીરુડા નારિયેળ ઝીલાવતા જાય એ હો દાદા બાપુના દીકરા તમને ગમી ગયા હોય તો બાપુને સાચો ચાલ્યુડા શિફટ આપી દો હાલો પટ્ટા બાપુ જમણો હાથ ખાલી કરો ડાબા પગનું મોજું કાઢીને મને હું કરો હું છે એ કઈ હું ગોવાને કીધ છે જોયેલું ક્યાં આકોલવાડી ન્યા કોની ન્યા મારા ભાઈ જાનમાં તાર ભાઈ જન્મ હાલે અહીંયા નો હાલે ઠેક આ એનો હાલે ત્યાં કેમ હાલે એનો હાલે આ રજવાડું છે રજવાડું હતું ના રજવાડું નતું એ તો અમે બધા હતા ઘર ઘરના હા